સો વેલકમ બેક ટુ હાર્દિક અનફિલ્ટર્ડ એન્ડ આવી ગયા છે નવા પોડકાસ્ટમાં. એન્ડ આજની વાત ભાઈ બહુ ડિફિકલ્ટ છે, કારણ કે જે પેપર લીક થયા, જે પેટ્રોલ ડીઝલના મુદ્દા આવેલા, જે ઝાલમુડી આવેલી, જે મેલોડી આવેલી, બધું આવેલું બરોબર. એમાં એક વસ્તુ મને જાણવા એવી મળી મસ્ત કે ભાઈ આપણો દેશ આખો ખરીદાઈ ગયો છે. મીડિયા આપણું જેટલું રહ્યું ને બધું ખરીદાઈ ગયું છે. શું કામ? ગોદી મીડિયા બની ચૂક્યું છે. ગોદી મીડિયા નામ આપી દેવામાં આવ્યું છે બધા તરફથી. શું કામ? કારણ કે ગોદી મીડિયા બની ગયું છે. છોકરાઓના પેપર લીક થયા, કેટલા છોકરા આત્મહત્યા કરીને મરી ગયા. ભાઈ ખરેખર આમ રૂવાડા ઉભા થઈ ગયા સાંભળીને, કારણ કે કેટલા છોકરા મરી ગયા તો મીડિયા હજી આ વસ્તુને બહાર નથી લઈ આવતા. અને નેશનલ ન્યૂઝને મેલોડીનું નામ આપી દે છે કે મેલોડી ખવડાવી મોદીએ મેલોડીને, બરોબર. ઝાલમુડી ખાધી, ફલાણું થયું, રોકડું થયું. જે નો બનાવવાની ન્યૂઝ છે ને ન્યૂઝ બનાવી દે. અને જે ખરેખરમાં ન્યૂઝ છે એને ન્યૂઝ નથી બનાવતા. અને જે ન્યૂઝ ખરેખર ન્યૂઝને બતાવે છે, ઇન્ફ્લુએન્સર હોય, ટીચર હોય, બધા બતાવે છે કે ભાઈ આ ન્યૂઝ છે, તમે જો, એની માથે ગોળીબાર થાય છે. આજે ખાન સર હતા, એને કીધું કે આવી રીતના પેપર લીક કેમ થવા જોઈએ. જે પેપર લીક કરવાવાળા માણસો હતા એને ગળા ફાંવાનો ઓર્ડર કેમ ન આપવામાં આવ્યો, એને ફાંસી કેમ ન થઈ, એને એન્કાઉન્ટર કેમ ન કરી નાખવામાં આવ્યા. તો એનું જ એન્કાઉન્ટર કરવા બધા એની સામે થોડા આવ્યા હતા. એ તો રહી ગયો બિચારો, નકર તો ઈ ઓલા 23 છોકરા જે મર્યા એની જેમ ઈ ઉકલી જત. છોકરાઓને સમજાવવામાં ઈ ભાઈ ઉકલી જત. કઈ વસ્તુ થવાની નથી. આ દેશ બદલવાનો જ નથી. આપણે ખોટા આ દેશમાં પેદા થયા. હું તો ખરેખર એમ કહું આ દેશમાં ખોટો પેદા થયો, કારણ કે આ દેશ આપણા માટે બન્યો જ નથી. આ દેશ ખાલી પોલિટિશિયન માટે જ બન્યો છે. હું તો એમ કહું ભાઈ આપણે કોઈ પેદા થવાની જરૂર જ નથી. ખાલી પોલિટિશિયન પેદા થયો ને અંદર અંદર ચૂંટણી લઈ રાખત ને અંદર અંદર પૈસા ખાધા રાખત ને મોજ મજા કરી રાખત ને આખો દેશને રૂપિયાના ઢગલાથી ભરી દેત ને તમતારે, તોય હાલત તમતારે. અમારે પૈસા નથી જોતા ભાઈ તમારા, તમે કઈ કરો નહીં તો કાંઈ નહીં, પણ તમારે જે સિસ્ટમ હાલે છે એ સિસ્ટમને તમે નિરાતે હકાલો તોય ઘણું છે. હવે કંટાળ્યા છે. હું તો ખરેખર આ જે સરકાર એનાથી કંટાળ્યો છું હાવ. કારણ કે બધા એમ કહે છે કે પેટ્રોલ ડીઝલ ઉપરથી જ મોંઘું આવે છે, બરોબર. પેટ્રોલ ડીઝલ હાલો ઉપરથી મોંઘું આવે છે એનો કાંઈ વાંધો નથી. પેટ્રોલ ડીઝલ ઉપરથી મોંઘું હોય ને કાંઈ વાંધો નહીં. પણ જ્યારે 2014માં 60 રૂપિયાનું લીટર મળતું, બરોબર, ત્યારે એક્સપોર્ટ ડ્યુટી કેટલી હતી, એની ઉપર ટેક્સ કેટલો હતો એ તમને કોઈને ખબર છે? અને અત્યારે ત્યાંથી એ લોકોને અમેરિકા વાળાને એટલું સસ્તું પડે છે, બરોબર, તો આપણે કેમ સસ્તું નથી મળતું? કારણ કે આપણે મોદી સરકારે જ એની માથે ટેક્સ ડ્યુટી વધારી દીધી છે, એટલા માટે આ પેટ્રોલ મોંઘું છે. તમે એમ કહો છો કે ઇઝરાયલથી આપણે ડાયરેક્ટ એક્સપોર્ટ નથી કરી શકતા. હાલો કાંઈ વાંધો નહીં, ઇઝરાયલથી આપણે નથી એક્સપોર્ટ કરી શકતા, પણ અમેરિકાને જે હાવ સસ્તામાં મળે છે, બરોબર, તો એ કદાચ અહીંયા આવે તો 20 રૂપિયા મોંઘું થઈને આવે તો 80 રૂપિયા પર લીટર આપણે મળવું જોઈએ. તો એ શું કામ નથી મળતું? કારણ કે આપણી જ સરકારે એની ઉપર ટેક્સ ડ્યુટી નાખીને આપણા પૈસા હડપે છે. સમજ્યાની વસ્તુ તમને આખી. અને તમને બહુ એવું હોય ને તો જાજી બધી કોમેન્ટોથી ભરી દઈ ગયો, હું તમને પુરાવા સાથે હું તમને આ વસ્તુ કહીશ. ચેલેન્જ છે મારી. એટલે આ વસ્તુ નથી બદલવાની. કારણ કે હું જ્યારે મોદીનો વિડીયો મૂકું છું, આ ચેલેન્જ છે મારે, જોઈ લેજો તમે. આજે હું મોદીનો વિડીયો મૂકીશ. અત્યારે તો આ વખતે તો હાવ ક્લિયર કટ, નો એડિટિંગ, નો મ્યુઝિક, નો ઇન્ટ્રો, કોઈ વસ્તુ જ નહીં. કારણ કે મારી ચેનલમાં મેં મોદીનો વિડીયો નાખ્યો એટલે ડાયરેક્ટ કોપીરાઇટ આવી ગઈ. ભાજપ સામું બોલ્યો, બીજેપી સામું બોલ્યો એટલે ડાયરેક્ટ કોપીરાઇટ. તો મેં વિચાર કર્યો સારું આમ કેમ થઈ શકે? કારણ કે મેં તો કઈ સોંગ એવું નથી નાખ્યું, નથી કોઈ યુટ્યુબમાંથી ડાઉનલોડ કરીને એકાદી યુટ્યુબની ક્લિપ નાખી વચારે. બધું મારું પરફેક્ટ જ હતું. તો આ કોપીરાઇટ સ્ટ્રાઇક કેમ આવે? તોય મને ખબર ન પડી કે કોપીરાઇટ સ્ટ્રાઇક કઈ રીતે. અને ભાજપના જ વિડીયોમાં ભાઈ, આની પેલા ઇન્ટ્રો વાળા વિડીયા જેમાં ઇન્ટ્રો આવે છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવે છે, એ બધા બહુ મૂક્યા મેં વિડીયોસ, બરોબર. તો એમાં ક્યાંય કોપીરાઇટ ન હોય. ભાજપમાં જ કેમ ભાજપના વિડીયો મૂક્યા 24 કલાકમાં જ કેવી રીતના કોપીરાઇટ આવી શકે? આપી દીધી. પણ હવે હું મારો ખેલ ચાલુ કરવાનો છું. મારે જેવી રીતના
માણસોને હું મેસેજ આપવા માંગુ છું ને એ તો હું આપીને જ રહીશ, નો ડાઉટ, એમાં કોઈ વસ્તુનો ડાઉટ છે જ નહીં. પણ હવે હું આ વખતે કોઈ મ્યુઝિક નહીં નાખું, કોઈ ઇન્ટ્રો નહીં નાખું, કાંઈ નહીં નાખું. હવે મારો વિડીયોને બ્લોક કરીને તમે બતાવો યુટ્યુબમાં. તમારે યુટ્યુબમાં મારા વિડીયો બ્લોક જ કરવા છે ને, કાંઈ વાંધો કરો, પણ હવે હું કઈ રીતના વિડીયો નાખીને તમે જોઈ લો. તમારી પાસે કઈ ઓપ્શન જ નહીં હોય મારી માટે કોપીરાઇટ સ્ટ્રાઇક નાખવાનો, તો તમે મારી માટે સ્ટ્રાઇક નાખો ને. તમે તારે ભાજપ પાડો, તમે તારે કાંઈ વાંધો નહીં, તમે મોજ કરો. હવે આ જંગ મારીને તમારી જ છે, તમે તારે આમ સમજી લ્યો તમે તારે. કારણ કે ઇન્ફ્લુએન્સર ભાઈ અત્યારે જો મારી જેવા નાના મોટા ઇન્ફ્લુએન્સર, ટીચરો બધાય તમને જો ને ન્યૂઝ આપે છે, મોદીએ શું કર્યું, ફલાણું લોકો આ દેશમાં શું શું થાય છે, આ કેવી ખરાબ વસ્તુ છે, એ બધી મેસેજ અમે આપી છે. જેને મેસેજ આપવાનો છે, જેનું કામ છે, મીડિયા છે, પત્રકાર છે, પછી છાપા છે, જે છાપા આપણી ઘરે આવે છે, એમાં તમે ન્યૂઝ જોઈ લો, એમાંય કઈ એવી બધી ન્યૂઝ આવતી નહીં હોય, જે સનસની ન્યૂઝ હોય છે એ નથી આવતી. એનું કારણ શું છે કે સરકાર જ નથી થવા દેતી. સરકારને ન્યૂઝ બતાવી જ નથી કે દેશમાં શું હાલે છે. આથી કેટલો ટાઈમ પહેલા એક વિડીયો આવ્યો હતો, ક્યાંનું હતો એ મને નામ ભૂલાઈ ગયો છે. ત્યાં બધા ગળા ફાંસા લટકીને બધા લાઈનમાં ઉભા હતા, પ્રોટેસ્ટ કરતા હતા. તો એની ન્યૂઝ ક્યાંય નહોતી એવી. 20 દિવસ લગન ભૂખા ઉભા હતા, બરોબર. તોય આમાં અમુક તો મરી ગયા હતા પ્રોટેસ્ટ કરતા કરતા. તો એનો ક્યાંય વિડીયો ન આવ્યો, ક્યાંય બારું ન આવ્યો. ત્યારે ઝાલમુડીનો કેસ ચાલતો હતો, એટલે ઝાલમુડી બતાવ્યું કે ઝાલમુડીનો રિશ્તો બહુ પુરાનો છે, ઝાલમુડી તો આપણા દેશની ઓળખાણ છે. વાહ વાહ ગોદી મીડિયા, વાહ. ઝાલમુડી તમને દેખાય, બધુંય દેખાય, પણ જે મરવા ઉપર માણસો આવી ગયા છે એ નહીં દેખાય. જે પેપર લીક થયા છે એ તમને નહીં દેખાય. જે માણસો, જે બાળકો મરી ગયા છે પેપર લીક થવાના કારણે, એ તમને નહીં દેખાય. તમને જે દેખાય શું કે વાં જઈને મેલોડી આપી, મેલોડીને સમજી ગયા ને તમે, મેલોડી આપી એ તમને દેખાય. અને માણસો ભાઈ એવા છે ખરેખર, માણસો ડાયરેક્ટ મીમ બનાવવા મળશે, મોદી તો લવર છે, મોદી તો મેલેડીને લવ કરે છે, આ બધીમાં બધું થવાનું છે. ને માણસોને આ મેલોડી ને એવું બધું દેખાવાનું છે, જે નીટનું પેપર લીક છે એ કાંઈ નથી દેખાવાનું. એટલે કાંઈ વાંધો નહીં, તમે તારે જે થવાનું હશે એ થશે. આપણો કામ શું છે કે ભાઈ ખાવાનું પીવાનું, મોજ મજા કરવાની, દેશમાં જે થવાની છે થઈ જાય. આપણે ઇન્ટ્રોવર્ટ થવાની જરૂર નથી. એટલે આપણે જે કરવાનું છે એ આપણે કરશું. બાકી આવા નવા વિડીયો આપણે આવતા રહેશે અને મળશું નેક્સ્ટ પોડકાસ્ટમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.